રાધે રાધે મિત્રો, જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે જ્યારે તમે નોકરી છોડી દીધી હોય એના પછી જ પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝરમાં EPFO કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે EPFOની વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. અને પછી તમારે એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરીએ એના પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે. એટલે હવે આપણે એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે. અને પછી તમારે તમારો 12 આંકડાનો UAN નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી નીચેની તરફમાં તમારે તમારો PFનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે. અને પછી નીચેની તરફમાં તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું 12 આંકડાનો UAN નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી અને PFનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એ OTP આપણે એન્ટર કરી લેવાનો છે અને સબમિટ કરી લેવાનો. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર જે પણ OTP આવ્યો એ OTP આપણે એન્ટર કરી લઈએ. અને OTP 5 મિનિટ સુધી વેલિડ હોય એટલા માટે 5 મિનિટની અંદર એન્ટર કરવાનો. અને જેવો OTP સબમિટ થાય એના પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી નીચેની તરફમાં તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમે જે પણ બેંકની KYC PF એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો છે. એટલે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ કરી લઉં. એટલે પછી આપણા મોબાઈલમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે. એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લઉં. એના પછી આપણે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી નીચેની તરફમાં તમારે તમારું એડ્રેસ એમાં સૌથી પહેલાં લોકાલિટીમાં તમારા ગામનું નામ જે પણ હોય એ એન્ટર કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં સ્ટ્રીટ એટલે કે તમારો શેરી નંબર જે પણ હોય એ એન્ટર કરવાનો. અને શેરી નંબર એડ્રેસમાં ના આપેલો હોય તો સ્ટ્રીટ 1 એન્ટર કરવાનું. અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું જે પણ રાજ્ય હોય એ સિલેક્ટ કરી લેવાનું છે. એટલા માટે હવે હું રાજ્ય સિલેક્ટ કરી લઉં. એના પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને આપણો જે પણ જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં તમારે તમારું સિટી જે પણ હોય એ સિટી એન્ટર કરી લેવાનું છે. અને જો તમને સિટી એન્ટર કરવામાં કન્ફ્યુઝન આવતું હોય તો તમારા તાલુકાનું જે પણ નામ હોય એ સિટીમાં એન્ટર કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં તમારો જે પણ પિનકોડ હોય એ એન્ટર કરવાનો. એટલે કે તાલુકાનો પિનકોડ એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ OTP ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એટલે પછી નીચેની તરફમાં તમારે OTP એન્ટર કરી અને પછી નીચે તમને વેલિડેટ OTP એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ જોવા મળી જશે. એની ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને પછી થોડાક દિવસની અંદર તમારા PFના પેન્શનના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે.